So we'll complete that. After that, we are heading towards our lesson. Okay? જો Okay, કેટલી miss. બધી activities we had completed, કેટલી activities. એટલો લાંબો lesson છે. Okay, so we were on sentence 6, I think. Right? Yes. Yes, miss. તમારું કામ સ્ટાર્ટ થાય છે. I won't say anything. Normal, simple informations I won't give. You take your books and write and all because you all are now studious and you all are now active. You know what is the procedure of learning. So hopefully you all have your books and everything with you all. You have to write it. Writing is the best thing. If a teacher is writing, if a teacher is presenting something in front of you, then it's your duty to write also. So please write it. I won't say one by one or I won't say each and every time. Okay, miss. ઘડી ઘડી Miss. નહીં કે લખો લખો લખો. મારી ગર્લ્સ એટલી બધી હોશિયાર છે એને કહેવાની જરૂર જ નથી. ખાલી મારા શબ્દોથી સમજી જાય છે. You all are damn smart. Okay, so number 6 one. પાંચમું You have બાકી to છે. બાકી છે. પાછું પાછું થઈ ગયું. ના ના નથી મિસ બાકી હતું. સ્કોર કર્યા હતા. અરે હા બાપરે, 4 જ 15 કર્યા હતા. બાકી. ચલો હાલો, no issue, will complete 5th. કાંઈ વાંધો નહીં. Fifth one હું read કરીને આપું છું because in these sentences you have to think. તમારે સોચવાનું છે and then you have to give me suggestions and then we have to complete the sentences with MUST must. Okay, number 5th, you need a lot of energy. Don't eat junk food. So sentence is something like this. You need a lot of energy. You need એટલે કે તને ખૂબ જ energy, શક્તિની જરૂર છે. એનર્જી એટલે શું થાય? ઉર્જા, શક્તિ, whatever we say. એવું કહેવાય છે. Don't eat junk food. Junk food કોને કહેવાય છે? ઓલરેડી અગેન આ વર્ડ આવ્યો છે. રિપીટ થયો છે આ વર્ડ. જંક ફૂડ મતલબ પીઝા, બર્ગર, હા. બહારનું ખાવાનું. મેગી. સ્ટ્રીટ ફૂડ, મેગી, હા સ્ટ્રીટ ફૂડ કહીએ ને આપણે એને જંક ફૂડ એ કહેવાય. અધર ધેન ધેટ જે આપણે સ્નેક્સમાં જેમાં ઓઇલ કમ રહે છે ને ઓલ ધેટ એને પણ જંક ફૂડ કહેવાય છે. So you need a lot of energy. Sentence ને સમજો, then you have to complete with MUST must કે તમે એને શું સૂચના આપશો and how will guide that person. તમને ખૂબ જ એનર્જીની જરૂર છે, ઉર્જાની જરૂર છે. ડોન્ટ ઈટ જંક ફૂડ. તો તારે જંક ફૂડ એટલે કે બહારનું ખાવાનું ખાવું જોવે નહીં. તો આને કઈ રીતે આપણે યુથી અને મસ્ટથી અને સલાહ આપશું? વોટ વિલ ગીવ યુ ધ સલાહ? વિચારો અને મને આન્સર આપો. મિસ બોલું સિદ્રા ફાતિમા. બોલો બેટા, વર્ડ. You must not eat the junk food. ઓકે, ડોન્ટ છે એટલે આપણે નોટ યુઝ કર્યું. અને એને સલાહ શું આપશો અગર ફાઇન સલાહ એને આપવી હોય તો? આ તમે એને રોયકા. યુ મસ્ટ નોટ ઈટ. સાંભળો ગર્લ, મિસ સાંભળો 2 મિનિટ, સાંભળો 2 મિનિટ. ધીસ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ વર્ડ. ડોન્ટ ઈટ જંક ફૂડ, આમાં ડોન્ટ કીધું છે, નેગેટિવ કીધું છે. તો આપણે એને તમે રોયકા, દેટ ઇઝ ગુડ. બટ એને સલાહ શું આપશો? અગર તમે એને જંક ફૂડ ખાવાથી રોકો છો તો તમે એને સલાહ શું આપશો? કેવું ખાવું જોઈએ એને? યુ મસ્ટ ઇટ ફ્રૂટ્સ. યુ મસ્ટ ઈટ હેલ્ધી ફૂડ, એવું કહી શકાય જંક ફૂડના ઓલ્ટરનેટમાં? હા યસ. મિસ. બરાબર ને? ઓકે, ચલો જોઈ લઈએ આન્સર શું લખ્યો છે મિસે. 2 આન્સર લખ્યા છે. યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ. સેન્ટેન્સ રિલેટેડ છે, ટીચરે એ જ લખાવ્યો તમને બીકોઝ ધ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ. તો ટીચરે એને રોકવાની સલાહ આપી. મેં પહેલા કીધું છે કે મોડલ્સ આર ધ થિંગ કે તમે રોકો છો કહીને. when the person is doing something wrong you have to stop that person. After then that you have to guide that person. તો પહેલું આપણે શું રાખ્યું કે you must not eat junk food. અને સલાહ શું આપી? તો કે you must eat healthy food. લખાઈ ગયું? ના ના મિસ 1 મિનિટ. આ લખજો બેટા. લખતા લખતા મને સાંભળતા પણ જાજો. ઓકે. shall we go ahead? ઓકે ડન. ઓકે ચલો. ચિત્રા લખાઈ ગઈ બેટા? ના ના. હા લખો. ઓકે I'll wait. લખો. બાકીની ગર્લ્સ લખજો. ઝેનબ, સાનિયા, સમા, સકીના, many girls are there. રિયા, વૈષ્ણવી, many girls are there. Please લખજો.
મે બી કદાચ હું તમારું નામ લેવાનું ભૂલી જાઉં, બટ એવું ના મન પર લેતા કે મિસે મારું નામ નથી લીધું, હું શું કામ લખું? નો, મારા માટે બધી ગર્લ્સ ઇક્વલ જ છે, પ્લીઝ. ચલો, શેલ વી ગો એટ બેટા સિદ્રા? Yes, miss. હા. ઓકે, ચલો એના પછી હવે નંબર 6. Sunil is climbing Mount Everest. He needs oxygen cylinder. Let's understand the sentence first. Sunil is climbing Mount Everest. Sunil છે climbing એટલે કે ચડવું. શું ચડે છે? તો કે માઉન્ટ એવરેસ્ટ. સુનિલ માઉન્ટ એવરેસ્ટ નો પહાડ ચડે છે. He needs oxygen cylinder. એને ઓક્સિજન સિલિન્ડરની ખૂબ જ જરૂરત પડી છે. તો તમે એને શું સલાહ આપશો? કે તારે ઓક્સિજન સિલિન્ડર લીધા વગર ન જવાય એમ. ઓક્સિજન હા, સિલિન્ડર લઈને જવાય. લઈને જવાય, લીધા વગર ન જવાય એવું ન કહેવાય, તો એ નેગેટિવ થઈ જાય. આપણે એને સલાહ શું આપશું કે તું ઓક્સિજન સિલિન્ડર લઈને જા, એવું કહેશું ને આપણે એને. યસ. હા, બનાવો તો ટ્રાય કરો તો ઇંગ્લિશમાં બનાવવાની, ભલે રોંગ પડે, કોઈ પણ ટ્રાય કરો સેન્ટેન્સ બનાવવાની. સુનિલ છે યુ એટલે આપણે ઓકે, ચલો યુ થી સ્ટાર્ટ કરો. હા, યુ મસ્ટ લઈ જાઓ એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેક. યુ મસ્ટ પેક ક્લાઇમ્બિંગ માઉન્ટ ઓક્સિજન સિલિન્ડર. સિમ્પલ. યુ મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ યુ. કે તને તારા સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જવું હતું. બરાબર? અને તમે અહીંયા પર યુ કીધું છે, ટીચરે સુનિલ રાખ્યું છે. સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. કે સુનિલે એની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈને જવું જોવે. That's it. લખો, પછી આપણે 7th વન કરીએ. નંબર 7. સેવન્થ વન ને સિલેક્ટ કરું. કરો બેટા રીડ, કઈ વાંધો નહીં. યસ મિસ. There is a fire in the kitchen. Call firefighters immediately. Okay. Let's understand the sentence first. There is a fire in the kitchen. There is એટલે કે છે. શું છે? તો કે fire. Fire માને કે આગ. Fire એટલે શું થાય છે? આગ. In આગ. the kitchen. રસોડામાં આગ લાગી છે. સેકન્ડ સિચ્યુએશન શું કહે છે સેન્ટેન્સની? કોલ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. કોલ એટલે કે ફોન કરવો. ફાયર ફાઇટર્સ એટલે કે જે આ લાઈબંબા વાળા તમે જેને કહો છો, પાણી છાંટે ગુજરાતીમાં જે કહેવાય, એને ઇંગ્લિશમાં ફાયર ફાઇટર્સ કહેવાય છે. અને ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક. કોલ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી એટલે કે ફાયર ફાઇટર ને તાત્કાલિક બોલાવો. તેને આપણે કઈ રીતે મસ્ટ થી એને સલાહ આપશું, પૂરો કરશું, સેન્ટેન્સ ને મીનિંગફુલ બનાવશું? સેન્ટેન્સ ની અંદર, ક્વેશ્ચન ની અંદર જ આન્સર છે, ધ્યાનથી જો. હા મિસ. તું બનાવો. કોલ કર એમ. ફાઈટર હા, ને કોલ કરો એમ. ઓકે, ઇમરજન્સી. બરાબર છે. હવે મસ્ટ ને એડ કરો અને બનાવો સેન્ટેન્સ. યુ મસ્ટ You must call firefighters immediately. સિમ્પલ. Immediately. યસ, કરેક્ટ આન્સર. યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. પૂરું. સેન્ટેન્સમાં જ આન્સર છે. એ લોકોએ થોડીક સલાહ આપી જ દીધી છે. યુ જસ્ટ હેવ ટુ મેક ઇટ વેરી મીનિંગફુલ બાય એડિંગ MUST. મસ્ટ. સિમ્પલ. લખો આન્સર. યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. કે તમને ફાયર ફાઇટર્સને તાત્કાલિક બોલાવવાની જરૂર છે. મસ્ટ એટલે કે જરૂર. ઓકે મિસ, લખાઈ ગયું. ઓકે, નંબર 8. કરો બેટા રીડ. ધ ઓફિસર્સ Yes, yes. The officers will close the gate of the air forest at 6 p.m. Walk fast. ઓકે, સો there is a sentence like this. Officers એટલે કે જે ઓફિસમાં કામ કરનાર હોય છે, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ના કે ઓફિસર્સ વિલ ક્લોઝ ધ ગેટ. ક્લોઝ બંધ કરો. ગેટ દરવાજો. ગીર ફોરેસ્ટ ગીર જંગલ જે છે, એન્ટર થાવ એટલે સૌથી પહેલા ઓફિસ આવે છે, બધા કર્મચારીઓ. તો this sentence is for them. The officers will close the gate of Gir forest at 6 p.m. 6 વાગે ગીર ફોરેસ્ટ નો ગીર જંગલમાં અંદર જવાનો રસ્તો છે એ બંધ થઈ જાય છે.
અને લાસ્ટમાં આપ્યું છે વોક ફાસ્ટ. તો તમે એને કઈ રીતે સલાહ આપશો? આમાં છે ફાસ્ટ ચાલ એમ. કઈ રીતે મસ્ત એડ કરીને બનાવો સેન્ટેન્સ. You must the walk fast. નો આવે દીકરા. યુ મસ્ટ વોક ફાસ્ટ. ગુજરાતીમાં તમે એને શું સલાહ આપો? જો એવા આમાં સેન્ટેન્સ એવું કહે છે કે ઓફિસર છે ને 6 વાગે દરવાજો બંધ કરી દેશે, જલ્દી ચાલ. આપણે આખી ગુજરાતીમાં સલાહ શું આપે? તારે જલ્દી ચાલવું જોવે, ગેટ બંધ થાય ઈ પહેલા તારે જલ્દી ચાલવું જોવે. બરાબર? હા કે ના? હા. જોઈએ હવે આપણે ઇંગ્લિશમાં એ બધી સલાહ કઈ રીતે બને. શું લખ્યું છે આન્સર? રીડ કરો. યુ મસ્ટ walk You fast must to reach before the gate is closed. જે આપણે ગુજરાતીમાં બોલ્યા ઈ જ તે આન્સરમાં આવે. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝ. દરવાજો બંધ થાય ઈ પહેલા તારે પહોંચી જવું જોવે. કેમ કે કેટલા વાગ્યા છે અત્યારે એ વસ્તુ નથી કીધી, ખાલી એમ જ કીધું છે એ લોકોએ કે 6 વાગે દરવાજો બંધ થઈ જાય છે. તો આપણે એને સલાહ આપવાની છે કે ગેટ બંધ થાય ઈ પહેલા તું પહોંચી જા, જલ્દી જા. કેમ કે હજી તો એની પાસે સમય છે. એ શું કરે છે that is not been cleared only. We are only giving him salah, we are only guiding him by saying કે દરવાજો બંધ થાય ઈ પહેલા તું પહોંચી જા. બરાબર? ચલો લખો એને પછી નંબર 9 પણ જોઈ લઈએ. નો સમજાય તો પૂછજો. આઈ વિલ આન્સર ઇટ. વન ઓર ટ્વાઇસ પૂછજો. આમ નામ લખતા નહીં. ઓકે કરો બેટા, રીડ કરો. Robin drives a car without license. રોબિન ડ્રાઇવ્સ. રોબિન એક બોયનું નામ છે. ડ્રાઇવ્સ મતલબ ચલાવવું. કાર વિથઆઉટ વગર, વિના, જે કહેવાય લાયસન્સ. રોબિન નામનો છોકરો લાયસન્સ વગર કાર ચલાવે છે. તો ઇઝ ઇટ ગુડ ઓર બેડ? Bad. શું સલાહ આપશો એને? લાયસન્સ કઢાવીને પછી કાર ચલાવવાની, અથવા તો લાયસન્સ ન હોય તો કાર નહીં ચલાવવાની. હા, નેગેટિવ સેન્ટેન્સ છે. ખોટું કામ એ કરે છે તો સૌથી પહેલા એને રોકવાનો. બરાબર ને? મેં પહેલા જ કીધું છે કે when he is doing something wrong તો એને રોકવાનું અને પછી સલાહ આપવાની. ડાયરેક્ટ એને સલાહ નહીં આપી દેવાની. You have to stop that person. આપણે એમ કહેવાય કે રોબિન must not drive a car without license. બરાબર ને? Yes, જોઈએ miss. આન્સર શું લખ્યું છે મિસે? રોબિન must not drive a car without license. Robin must not drive a car without license. Finish? મિસ પણ 9th વન છે ને ટેક્સ્ટબુકમાં ઈ તમે નથી કરાવ્યો. કયો છે 9th one ટેક્સ્ટબુક? Ranveer has chest pain વાળો. હા તો એ ઉપર નીચે થઈ ગયો હશે. મિસે 9th ને 10th ને 10th ને 9th બનાવી નાખ્યું હશે. Okay, miss. Okay, ચલો finish. So shall we go ahead બેટા 10th one ઉપર? Yes, miss. બાકીની ગર્લ્સ નો મને કઈ અવાજ જ નથી આવતો. ચલો લાસ્ટ વન કરો બેટા. રીતા. Yes, Miss. Ranveer has chest pain. He needs to go to a doctor. સમજાવો તો સેન્ટેન્સ શું કહ્યું છે? કોઈ પણ ગર્લ સમજાવો મને સેન્ટેન્સ. રણવીર હેઝ ચેસ્ટ. એટલે મહેમાન થાય ને. ચેસ્ટ ગેસ્ટ એટલે મહેમાન થાય. GUST ચેસ્ટ પેઇન. એટલે છાતીનો દુખાવો. હા, છાતીમાં દુખાવો. બરાબર કીધું. રણવીર ને છાતીમાં દુખે છે. ચેસ્ટમાં ને છાતી અને પેઇન મતલબ કે દુખવું. કે રણવીર નામના બોયને ચેસ્ટ પેઇન છે, છાતીમાં દુખાવો થાય છે. He needs to go to a doctor. એને ડોક્ટર પાસે જવાની જરૂર છે. નીડ્સ એટલે કે જરૂર અને ડોક્ટર એટલે ડોક્ટર. ગો એટલે કે જાવ. આખું સેન્ટેન્સ સમજો. પહેલા સમજો. આખું સેન્ટેન્સ એવું બને છે કે રણવીર ને છાતીમાં દુખે છે, તેને ડોક્ટર પાસે જવાની જરૂર છે. તો આપણે મસ્તથી કઈ રીતે કમ્પ્લીટ કરશું આ સેન્ટેન્સ ને? You must go to a doctor.
વાત રણવીર ની થાય છે તો યુ લખશું કે રણવીર નું નામ લખશું કે હી લખશું? Ranveer. હા, તો કઈ રીતે બનશે? રણવીર Ranveer must go to a doctor. ઓકે, રણવીર must go to a doctor. That's it. રણવીર must go to a અહીંયા doctor. ભાઈજાન માઇક મ્યુટ કરીને બેટા. ઓકે, ફિનિશ. યસ. ચલો હવે ગ્રામર કરવી છે, લેસન નંબર 2. ઘણું બધું આ લેસન ની ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ થઈ ગઈ. ગ્રામર વર્કબુક છે ને તમારા પાસે કે નથી? મિસ છે. મિસ પેજ નથી કરવાના ત્યારે. સોરી, મતલબ પેલા આપણે ગ્રામરની એક્સરસાઇઝ ને કમ્પ્લીટ કરી લઈએ અને પછી જે છે આપણે લાસ્ટમાં ફેરબુક ચેકિંગ કરશું. ફર્સ્ટ વિલ કમ્પ્લીટ વન એક્સરસાઇઝ ઓફ ગ્રામર ને પછી ફેરબુક ચેક કરશું. આઈ વિલ ચેક, ડોન્ટ વરી. મિસ ફેરબુક ચેક કરશે. ઓકે ગર્લ્સ, યુનિટ 1 complete થાય છે. Now we are heading towards our grammar lesson 2, that is on page number 8 of your grammar workbook. Page number 8. 1 minute. અને આ જેટલા બી આપણે મોડલ્સ કર્યા છે, those all models are being asked in that lesson. બધા મોડલ રેડી? 1 minute. Workbook is with you, so you have to write in your workbook only. અને workbook ની શરત ટીચર એવી રાખે છે કે you have to write with pencil. You have to write with pencils in your workbook. Okay? Okay, miss. Shall we? Okay, page number 8, lesson number 2, exercise 1. And exercise 1 is statement is like this. Complete the sentences using should or should not. સૌથી પહેલી એક્સરસાઇઝ જે આપણે કરી હતી should not name that. અગર ગલત કરે છે કાઈ તો એને ટોકવાનો with should not અને એને should થી સલાહ આપવાની. So these sentences are all related with should and should not model. Some sentences are repeated with our unit sentences, like activities માં જે sentences આવી ગયા ને થોડા ઘણા એને મેચિંગ છે, તો બહુ ઇઝીલી અને ફાસ્ટલી આપણે આ કમ્પ્લીટ કરી નાખશું. Because already એક વખત એક્ઝામમાં બી આવી ગયું છે and it's been a repetition, many a times કરી લીધું છે, but it's a lesson of grammar, so we have to complete it. Number 1, the children are teasing animals. શું થાય એનો મતલબ? કોમન સેન્ટેન્સ છે, many a times આ વર્ડ આવી ગયો છે. Teasing, હા. ચિલ્ડ્રન છે ને જે બાળકો એ એનિમલ્સ ને ચીડાવે છે. તો એનિમલ્સ ને ચીડાવવું એ સારી આદત ગર્લ્સ કે ખરાબ આદત? બેડ. ખરાબ આદત. ખરાબ આદત ને. સાંભળો પહેલા, જો આવી રીતે સેન્ટેન્સ આપેલો છે તમારી વર્કબુકમાં, બરાબર ને? છે ને વર્કબુક હાથમાં? તો સેમ વર્કબુક નો કોન્સેપ્ટ ટીચર અહીંયા પર મૂકેલો છે. They dash animal. આ કે ને આવું જ છે ને? યસ. હા, તો કઈ રીતે આન્સર ને લખશું આપણે અહીંયા? They should not tease animals. ઓકે, ખરી વાત છે. યોર આન્સર ઇઝ ડેમ કરેક્ટ. બટ મોડલ્સ ને જ્યારે આપણે કરીએ ત્યારે મોડલ્સ ના સેન્ટેન્સ માં સૌથી પહેલા શું ઓબ્ઝર્વ કરવાનું હોય છે સેન્ટેન્સ ની અંદર? મેં શું ઓબ્ઝર્વ કરાવતા તમારી પાસે ને શું એનામાંથી રિમૂવ કરવાની વાત કરતા? સેન્ટેન્સ હોય, આ સેન્ટેન્સ છે, તો આની અંદર સૌથી પહેલા શું ઓબ્ઝર્વ કરવાનું? ing. યસ, વેરી ગુડ સિદ્રા. પહેલા સૌથી પહેલા આઈએનજી વર્ડ ને જે છે એ ઓબ્ઝર્વ કરવાનો. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી આઈએનજી વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ. તો यहाँ પર આઈએનજી વર્ડ શું આપ્યું છે ગર્લ? ટીઝિંગ. Tease. હા, ટીઝિંગ ને હું આઈએનજી કાઢી નાખું તો એ થઈ જશે ટીઝ. Tease. બરાબર? અને પછી જે છે એ આઈએનજી વર્ડ જે કાઢો એની આગળ તમને શુડ કે શુડ નોટ વોટેવર કમ્સ ધી એડ કરવાનું હોય. તો કઈ રીતે આન્સર બનશે? મિસ લખે છે અહીંયા પર, જોઈ લેજો.
they should not tease અને animals તો આપેલું જ છે. They should not tease animal. ક્લિયર કેવી રીતે હોય? સૌથી પહેલા હા મિસ. સૌથી પહેલા આઈએનજી વર્ડ ને ગર્લ્સ ઓબ્ઝર્વ કરવાનું. આઈએનજી વર્ડ ઓબ્ઝર્વ થઈ જાય પછી એને સિમ્પલ કરી કાઢવાનો. ધેન યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ સેન્ટેન્સ ઇઝ અબાઉટ. સેન્ટેન્સ છે ગલત જાય છે, નેગેટિવ છે, ખરાબ મતલબ એ ગલત કામ કરે છે, સહી કામ કરે છે, ને રોકવાનું છે કે એને સલાહ આપવાની છે. ધેન યુ હેવ ટુ જજ ઓલ ધેટ થિંગ. ઓકે ચલો એના પછી નેક્સ્ટ વન જોઈ લઈએ. સેકન્ડ વન. Dave is રીડ કરો. કરો બેટા રીડ કરો. Dave is telling a lie. લાઈ લાઈ LIE લાઈ. શું થાય લાઈ એટલે? કઈ આઈડિયા? કાઈ પણ આઈડિયા? લાઈ એટલે શું થાય? જૂઠ બોલવું. જોવું. Yes. લાઈ એટલે જૂઠ બોલવું. લાઈ એટલે જૂઠ બોલવું. કરાય. તો પહેલો સ્ટેપ શું રહી છે આ સેન્ટેન્સ નો? He should not. આમ નો હોય. He should મોડલ not tell a lie. એમ નો હોય સિદ્ધાંત. એમ નો હોય. એ આન્સર થઈ ગયો. વોટ આઈ એમ સેઇંગ, સૌથી પહેલો સ્ટેપ શું હોય મોડલ્સ નો? સૌથી પહેલો સ્ટેપ સી વી આર ડુઈંગ ગ્રામર. ઈ જે કર્યું આપણે ટેક્સ્ચ્યુઅલી કરતા હતા. those sentences were different, these are also different. વાઇઝ જવાનું હોય. ફર્સ્ટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ એન આઈએનજી વર્ડ. આઈએનજી વર્ડ થઈ જાય પછી આપણે જજ કરવાનું છે સેન્ટેન્સની અવેલેબિલિટી ઉપર કે સેન્ટેન્સમાં આપણે શુડ લગાડવું છે કે શુડ નોટ. એ ગલત કામ કરે છે તો એને શુડ નોટ થી ટોકવાનો, અને અગર એ સલાહ માંગે છે તો એને શુડ થી સલાહ માંગવાની. યા પર એવું કહે છે કે દેવ ઇઝ ટેલિંગ લાય. દેવ નામનો છોકરો ખોટું બોલે છે તો એ ગલત કરે છે ને. હા મિસ. તો આપણે શુડ Yes. લગાડશું કે શુડ નોટ? Should not. શુડ નોટ. અને આઈએનજી વર્ડ કયો છે? He tell. Sorry. ઓકે. આન્સર કઈ રીતે બનશે? બોલો મિસ. લખે છે યા પર સ્ક્રીન ઉપર. બોલો આન્સર. He should not. He should not tell the lie. He should not tell a lie. He should not tell a lie. કે એને ગલત બોલવું જોવે નહીં. ફિનિશ? Yes. Yes miss. ઓકે ચલો એના પછી નેક્સ્ટ વન જોઈ લઈએ. થર્ડ વન કરો રીડ. Ankit is shouting in the class. શું કહે છે સેન્ટેન્સ નો મતલબ શું છે? અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ મતલબ? અંકિત ક્લાસમાં બોલે છે. નો, શાઉટિંગ ને બોલે છે. Shouting એટલે શાઉટિંગ એટલે અવાજ કરે. ચિલ્લાવું. ચિલ્લાવો. યસ. કોઈ કે ડેડી ને પૂછ્યું યા તો પેરેન્ટ્સ ને પૂછ્યું શાઉટિંગ એટલે. પૂછ્યું. ઓકે ચલો નો ઇશ્યુઝ. મને ગમે છે તમારા પેરેન્ટ્સ ઇન્વોલ્વ થાય છે ઇંગ્લિશ શીખવામાં. વેરી ફાઇન. કાઈ વાંધો નહીં. પૂછો. નો ઇશ્યુઝ. શાઉટિંગ એટલે કે બૂમો પાડવી, ચિલ્લાવું એને કહેવાય છે. તો યા પર સેન્ટેન્સ એવું કહી છે અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. અંકિત નામનો છોકરો ક્લાસમાં બૂમો પાડે છે. તો ઇઝ ઇટ ગુડ કે બેડ? Bad. બેડ. તો આપણે શુડ યુઝ કરશું કે શુડ નોટ? Should not. શુડ નોટ. આઈએનજી વર્ડ શું છે? Shouting. Shout. શાઉટિંગ શું કરશું આપણે? ing નીકળ દેશું ને shout. ઓકે તો what would be the answer? You should not shout in the class. That's it. લખો answer. He should not shout in the class. Very fine. Excellent answer. He should not shout in the class. That's it. So
Girls, mic mute રાખો બેટા. If one is reading and teacher is explaining, the others should have the manners to mute up their mic. I don't want that buzzing of your household items in background. So please, if Sidra is reading, her mic would be unmute. That's it. चलो number 4. करो बेटा read Sidra. Ankit is not working hard. અંકિતા છે દીકરા. અંકિતા. Ankita is not working hard. ઓકે સેન્ટેન્સ એવું કહ્યું છે કે અંકિતા નામની છોકરી વર્કિંગ હાર્ડ. વર્કિંગ હાર્ડ એટલે અઘરું કામ. નો અઘરું કામ ન થાય. બીજી ગર્લ્સ નું શું કેવું? આટલી બધી ગર્લ્સ પ્રેઝન્ટ છે, કોઈક તો પાર્ટિસિપેટ કરો. યા પર તો એવું લાગે છે જસ્મીન મિસ, સિદ્રા ફાતેમા અને નિદા, બસ તમે 3 જણ જ છે, બાકી બધા સાયલેન્ટ. થોડું ઘણું સકીના બોલી રહી છે, બસ ધેટ્સ ઇટ. બીજી ગર્લ્સ પાર્ટિસિપેટ જ નથી કરતી. શું થાય એનો મતલબ? વર્કિંગ હાર્ડ મતલબ કામ ન કરવું. અઘરું કામ કરવું. કામ મહેનત ન કરવી એને કહેવાય છે. સેન્ટેન્સ એવું કહે છે કે અંકિતા મહેનત નથી કરતી. તો આ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? ખરાબ વાત કહેવાય. ઓકે, જોઈએ આન્સર માટે શું કીધું છે. શી ડેશ હાર્ડ, તો આપણે એને શું સલાહ આપીએ? Should કે should be. she should work hard. આપણે એને સલાહ એમ આપશું કે એણે હાર્ડ વર્ક કરવું જોઈએ, કેમ કે સેન્ટેન્સ નેગેટિવ છે, એમાં સેન્ટેન્સમાં ઓલરેડી નોટ આપેલું છે, તો વી કાન્ટ યુઝ નોટ ટ્વાઇસ. આન્સરમાં પણ નોટ આવતું નથી. વી વિલ ઓનલી એડ should. she should work hard. she should work hard. That's it. चलो नंबर 5 करो बेटा, रीड करो. मिस्टर दास. Mr. Das is not teaching the children properly. Okay, what does this sentence mean? શું થાય છે એનો મતલબ? એમ કે છે કે મિસ્ટર દાસ છે ને એ હરખું ભણાવતા નથી ભણાવતા. છોકરાઓને બરાબર ભણાવતા નથી. સેન્ટેન્સ કેવો છે? પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. નેગેટિવ છે. કેવી રીતે આપણે ખબર? યુઝ બનાવવું પડશે. એમ નહીં, કેવી રીતે ખબર પડી નેગેટિવ છે તમને? આમાં એમ કે છે પ્રોપરલી ભણાવતા નથી આવે એટલે નેગેટિવ થાય. અરે બાપ રે નિધા, નોટ કહેવાનું હોય ખાલી, કે મિસ નોટ છે ને એટલે નેગેટિવ. ધેટ્સ ઇટ. એટલો સિમ્પલ આન્સર નિધા આપવાનો હોય. એમની સામાન. ઓકે ચલો, ઓબ્ઝર્વેશન ફાઇન છે. તો આપણે આન્સર એને કેનાથી આપશું? શુડ થી આપશું. કઈ રીતે આન્સર બનશે? He should teach the children properly. સિમ્પલ. he should teach the children properly. ing છે, teaching, તો એનું ing કાઢો તો એ બની ગયું teach. ખાલી આગળ મૂકી દો should and the answer is ready. he should teach the children properly. That's it. he should teach the children properly. That's it. Finish? Yes, miss. एक minute. Okay, લખો ચલો. he should teach the children properly. That's it. Okay, miss. વર્કબુકમાં ડાયરેક્ટ લખજો ગર્લ્સ, બટ રાઇટ વિથ પેન્સિલ્સ. ડાયરેક્ટ વર્કબુકમાં જ લખો. હવે નંબર 6. સિદ્રા તમે થાકી ગયા તો મિસ બીજાને રીડ કરવા આપે. ના મિસ. હજી કરશો મિસ? તો આપી દો, બીજાને આપી દો, હાલશે. ના ચલો વાંધો નહીં, તમે કરી લેજો. Mohan is not studying well. જો હવેના સેન્ટેન્સીસમાં મારો બોલવાનો ટોન, મતલબ કે મારી ક્વેશ્ચનિંગ ટોન ચેન્જ થશે, બીકોઝ સેન્ટેન્સીસને હવે આઈએનજી રીતે નહીં, બટ હવે એને પોઝિટિવ નેગેટિવ થી આઈડેન્ટિફાઈ કરવાના છે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ? ધીસ ઇઝ વન ઇઝ નેગેટિવ. નેગેટિવ છે, નોટ આપેલું છે એટલે નેગેટિવ. તો આપણને આન્સર ત્યાં જ મળી જાય છે કે વી હેવ ટુ એડ અ શુડ ઇન ધીસ. એના પછી ખાલી જોવાનું આઈએનજી કેમમાં છે, તો સ્ટડીંગમાં છે. એનું આઈએનજી મેં કાઢી નાખ્યું તો સ્ટડી થઈ ગયું, તો મારો આન્સર બની ગયો. he should study well. That's it. મોહન ઇઝ નોટ સ્ટડીંગ વેલ. મોહન છે એ બરાબર ભણતો નથી, તો મારે એને સલાહ આપવાની કે he should study well. પૂરું.
સમજાણું કેટલું ઈઝી છે? સેન્ટેન્સ ને જજ કરવાનો, પોઝિટિવ કે નેગેટિવ. પોઝિટિવ હોય તો નેગેટિવમાં આન્સર, ને નેગેટિવ હોય તો પોઝિટિવમાં આન્સર. મિસ સેન્ટેન્સમાં એકવાર નોટ સમજાવો ને. જો સેન્ટેન્સમાં નોટ આપ્યું હોય ને તો આન્સર શુડમાં આવે, અને સેન્ટેન્સ સાદો આપ્યો હોય ને તો આન્સર શુડ નોટમાં આવે. અને બાકી જે મીન્સ ઓલવેઝ કહ્યું છે કે મોડલ્સમાં આઈએનજી વર્ડ્સને ઓબ્ઝર્વ કરવાના, પછી એનું આઈએનજી કાઢી નાખો તો આન્સર ઇઝ રેડી. જેમ કે આ સેન્ટેન્સ આપણે 6-1 કર્યો, 6-1 સેન્ટેન્સ કેવો છે? નેગેટિવ છે, નોટ વાળો છે, તો મારો આન્સર શુડમાં આવશે. અગર આ સેન્ટેન્સમાં એવું આપ્યું હોત કે મોહન ઇઝ સ્ટડીંગ વેલ, તો હું એમ બનાવીશ કે હી શુડ નોટ સ્ટડી વેલ. સમજાણું? નોટ આપ્યો છે એટલે મારો આન્સર શુડમાં આવશે, અને અગર નોટ નથી આપ્યો સેન્ટેન્સમાં તો મારો આન્સર શુડ નોટમાં આવશે. જેમ જેમ આપણે સેન્ટેન્સીસ કરશો ને એમ એમ તમને આઈડિયા આવતી જશે કે મોડલ્સ આર ટુ ઇઝી ટુ અટેમ્પ. ચલો નંબર 7. The children are writing on the board. Positive કે negative? પોઝિટિવ. નેગેટિવ. અરે પોઝિટિવ. પોઝિટિવ છે. ઓકે, તો આન્સર મારો કેમાં આવશે? શુડ કે શુડ નોટમાં? શુડ Should નોટ. not. શુડ નોટમાં. They આઈએનજી should. They should not write on the board. આઈએનજી વર્ડ ફાઇન્ડ આઉટ કરો. Writing. Writing. રાઇટ રાઇટિંગ નું શું થઈ ગયું? રાઈટ. તો આન્સર કેવી રીતે બન્યો? They should They not write on not the board. write on the board. યસ ધેટ્સ ઇટ સાનિયા, વેરી ગુડ. દે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. સમજાઈ ગયું કેવી રીતે કરવાનું? ગેમ જેવું છે. નેગેટિવ તો પોઝિટિવ માં આન્સર, પોઝિટિવ તો નેગેટિવ માં આન્સર, અને આઈએનજી ને ગોતો. ધેટ્સ ઇટ. ચલો નંબર 8. Abha is throwing bits of paper on the floor. Positive, negative? Positive. Positive. પોઝિટિવ. તો આન્સરમાં શું આવશે? શુડ કે શુડ નોટ? Should Should not. not. Should not. આઈએનજી શું છે? Throwing. Throw. Throwing. થ્રોઈંગ. Throwing. થ્રોઈંગ આઈએનજી કાઢું તો શું બને? Throw. તો આન્સર શું બનશે? He should He should not not. throw He bits should. of paper on the floor. That's it. Very good, girl. આવડી ગયું, ગ્રીપ આવી ગઈ હવે. She should not throw bits of paper on the floor. She should not throw bits of paper on the floor. બાકીની ગર્લ્સ ને સમજાય છે ને? ગેમ જેવું છે, કેટલું ઈઝી મિસે બનાવી દીધું તમારા માટે હવે આને. Yes, નંબર miss. 9. Mr. Dixit is not completing his work. Positive, negative? Negative. એટલે positive માં Negative. હા, તો should use કરાવું કે should not? should. Should. ing word? Complete. Complete. તો કઈ રીતે આન્સર બનશે? He should Complete. not complete his work. વેરી ગુડ. He should. he તો આપેલું છે, his work એ આપેલું છે, ખાલી should complete આપણે મૂકવાનું. He should complete his work. He should complete his work. Number 10. Mohan કરો રીત. તમે કરો. Mohan is keeping the Mohan. parrot in the cage. પોઝિટિવ, નેગેટિવ? Positive. Positive. તો આન્સર નેગેટિવ માં, શુડ નોટ માં, બરાબર ને? અને હા. આઈએનજી વર્ડ? Keeping. 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 કીપિંગ નું Keep. 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 તો આન્સર શું બનશે? He Should not keep keep the parrot in the He cage. should not keep the parrot in the cage. વેરી ગુડ, વેરી ગુડ. He should not keep the parrot in the cage. પૂરું. ચલો એના પછી નંબર 11. કિરણ is Kiran is not helping his friend. પોઝિટિવ, નેગેટિવ? Positive. Negative. 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 ઓકે, તો આન્સર કેવો? પોઝિટિવ ને, બરાબર ને? Positive. હા. હા. અને આઈએનજી વર્ડ શું બનશે? Help. 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 તો કઈ રીતે? He should help his Should friend. help his friend. કિરણમાં ના આવે. He should. કિરણ છે એ ગર્લ નું નામે હોઈ શકે ને બોય નું નામે હોઈ શકે. That is not the matter. Matter is what models we are going to write. Should or should not. That doesn't matter. He છે કે ગર્લ છે. કિરણ બોય માં વાપરી શકે, ગર્લ માં વાપરી શકે. That does not matter. He should help his friend. એવી રીતે
ચલો નંબર 12. હવે મને મજા આવી, તમે આન્સર્સ ફાઇન આપો છો. રાજ ઇઝ Raj, નોટ. કરો નિધા રીત, તમે રીત કરી દો. Raj is not obeying his parents. પેરેન્ટ્સ ગર્લ્સ શું છે, પોઝિટિવ કે નેગેટિવ? Negative. Miss Negative. obeying એટલે ઓબેઇંગ એટલે કે માનવું. ઓબેઇંગ એટલે કે તમારા વાલી, તમારા મમ્મી ડેડી, યા તો ટીચર, યા તો તમારા ફ્રેન્ડ, યા તો કોઈ પણ તમારા એલ્ડર કઈ સલાહ તમને આપે છે અને તમે એ સલાહને સ્વીકારી દો છો, એ રીતે તમે વર્તો છો, માનો છો, એને ઓબેઇંગ કહેવાય છે. બરાબર. રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ. રાજ એના મમ્મી ડેડી નું કહ્યું માનતો નથી, તો એનો આન્સર આપણે એને શુડ થી કમ્પ્લીટ કરશું. yes, જોઈ miss. Yes, બનાવો. miss. He He should should obey his obey parents. his parents. That's it. He should obey his parents. હવે ગ્રીપ આવી ગઈ કઈ. કરો નિધા, રીડ કરો. We are not. We are not cleaning the room. Should થી પોઝિટિવ બને. ને. ઓકે. અને Negative. આઈએનજી વર્ડ Clean. 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 તો કઈ રીતે આન્સર બનશે? We We should clean the room. the room. વેરી. We We should clean the room. should clean the room. ઓકે. ઝેનબ લખો છો ને? બાકીની ગર્લ્સ લખે છે ને? ઝેનબ છે, Me. સકીના છે, ડાલિયા છે, Yes, બાકીની yes. ગર્લ્સ. યસ યસ. ઓકે. ચલો નંબર 14. That man is cutting trees. પૂછો, સવાલ પૂછો ને. Positive. આવશે નેગેટિવમાં ને? Yes. Ha. તો કઈ, Positive છે. હા તો કઈ રીતે આન્સર બનશે દીકરી? He He should should, not cut he should tree. not cut the tree. Cut trees. He should not cut the trees. Very good. અને લાસ્ટ વન. The boys are watching TV. તો આ સેન્ટેન્સ છે એ પોઝિટિવ છે, એટલે એનો આન્સર આપણે શુડ નોટ માં આપશું. અગર આ સેન્ટેન્સ They નું હું should આઉટકમ not watch TV. મિસ બોલે છે બેટા, લાસ્ટ સેન્ટેન્સ છે. લેટ મી સ્પીક. બરાબર. વોચિંગ છે એ આઈએનજી છે, એનું આઈએનજી હું કાઢું તો એ વોચ બની જાય, તો એનો આન્સર કંઈક આવી રીતે બનશે. દે શુડ નોટ વોચ ટીવી. જે હું લખીને બતાવું છું, બીકોઝ ધીસ ઇઝ ધ લાસ્ટ સેન્ટેન્સ ઓફ ધીસ એક્સરસાઇઝ. દે શુડ નોટ વોચ ટીવી. That's it. They should not watch TV. લખાઈ ગયું? મેમ, હા મેમ. 14માં એવું આવે છે કે that man is cutting trees. તો કટિંગ નું કટ એટલે CUT થાય કે CU ડબલ ટી? ના દીકરા, CUT જ આવે. એમાં આઈએનજી છે ને, એનો ફોર્મેટ હોય કે છેલ્લો જે ટી હોય, કોન્સોનન્ટ હોય, અને કોન્સોનન્ટ ની આગળ જો વોવેલ આપેલો હોય ને, AEIOU એવું કઈ વોવેલ આપેલો હોય ને, તો છેલ્લો જે આલ્ફાબેટ હોય ને ડબલ કરવો પડશે. એટલા માટે તેને કટિંગમાં છે ડબલ ટી મૂક્યા છે. બટ અગર આઈએનજી ને કટ કરવાની વાત આવે ને, તો ટી ને બી એડ કરી લે. વર્ડ વુડ બી લાઈક ધીસ ઓનલી, CUT. નાઇસ ક્વેશ્ચન, બન્યું. ફાઇન કરો છો. ઓકે ચલો, બાકીના બધા સેન્ટેન્સીસ ના આન્સર લખાઈ ગયા છે ને ગર્લ્સ? રહી નથી ગયો ને? નો. No. પાક્કું? Yes. ગર્લ્સ તમે વર્કબુકમાં જ લખ્યું કે પછી કેવી રીતે લખ્યું? રફમાં કે ઓલ ધેટ? વર્કબુક. Rough book. રફ બુકમાં. ઓકે ચલો, નો પ્રોબ્લેમ. હવે આપણી વાત થઈ હતી કે એક એક્સરસાઇઝ કમ્પ્લીટ કરશું, પછી જે છે એ ફેરબુક ચેકિંગ કરવી છે. તો રેડી? Yes. Yes, miss. પેલા હોમવર્ક સાંભળી લો. હોમવર્ક વગર હું નહીં મૂકું. હોમવર્ક માટે આજે જે એક્સરસાઇઝ કરી ને, ફર્સ્ટ એક્સરસાઇઝ ગ્રામર, તો તમે ડાયરેક્ટ ફેરબુક આમાં વર્કબુકમાં જ લખી છે. સો ધેટ એક્સરસાઇઝ યુ હેવ ટુ રાઇટ ઇટ વન્સ ઇન રફ બુક. એક વખત એ એક્સરસાઇઝ ને, પેલી એક્સરસાઇઝ ને, ગ્રામરની પેલી એક્સરસાઇઝ ને રફ બુકમાં એક